Jai Swaminarayan, Vidyarthi Mitro. Today we are going to learn about the responses. Responses 11 બાર કોમર્સમાં 11 બાર સાયન્સમાં 4 માર્ક્સના પૂછાય છે. વિકલ્પ આપેલા હોય છે, વિકલ્પમાંથી તમારે ચૂઝ કરવાનું હોય છે. તો જે મુદ્દો કૌંસમાં જે લેંગ્વેજ ફંક્શન આપેલું હોય એની વાક્યરચના કઈ છે એ તમે બરાબર સમજો તો વિદ્યાર્થી મિત્રો તમને બરાબર સમજાઈ જશે. તો નાઉ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જય, I work hard but cannot understand study topics. જય એમ કહે છે કે હું સખત મહેનત કરું છું છતાં પણ આ અભ્યાસના જે મુદ્દાઓ જે છે સ્ટડી ટોપિક છે એને સમજી શકતો નથી. તો રિયા એને સલાહ આપે છે. જો ગિવિંગ એડવાઇસ એટલે સલાહ આપવી. તો 4 પ્રકારના વાક્યો નીચે છે, ઓપ્શન છે. તો એમાંથી કયું વાક્ય ગિવિંગ એડવાઇસને લગતું આવે છે એ શોધી કાઢો. પહેલું એ જો, ઇફ યુ મીટ યોર ટીચર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇફથી જ વાક્ય સ્ટાર્ટ થયું છે એટલે કન્ડિશન બતાવે, શરત. આ નહીં આવે. બીમાં જુઓ, યુ હેડ બેટર મીટ યોર ટીચર. તો હેડ બેટર છે એ સલાહ આપવા માટે આવે છે. સીમાં પણ જોઈ લો, યુ વોટ ટુ મીટ યોર ટીચર. તો આ બંને વાક્યો સલાહ આપવા માટેના છે. આમ તો જો હેડ બેટર, વોટ ટુ અને શુડ 3 ક્રિયાપદો છે, 3 વાક્યરચનાઓ છે એ સલાહ આપવા માટે આવે છે. માટે સાચો જવાબ આવશે બોથ બી એન્ડ સી. એટલે ડી ઓપ્શન સાચો ગણે છે. સેકન્ડ નંબર, રાજ, વાય ડીડ યુ ગો ધેર. શા માટે તું ત્યાં ગયો એમ. તો કેસા એમ કહે છે શોઈંગ પર્પઝ, એનો હેતુ દર્શાવે છે. ત્યાં હું ગઈ તો શું હેતુ હતો એમ. તો હવે 4 ઓપ્શનમાં જુઓ, આઈ વેન્ટ ધેર ધો આઈ વોઝ ટાયર્ડ. તો ધો આવ્યો તો આ તો કોન્ટ્રાસ્ટ છે એટલે આ નહીં આવે. બીમાં જુઓ, આઈ વેન્ટ ધેર સો ધેટ આઈ કુડ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ. તો પર્પઝની અંદર તમે સો ધેટ આવી શકે, ઇન ઓર્ડર ધેટ આવી શકે, વિથ અ વ્યૂ ટુ આવી શકે, ઇન ઓર્ડર ટુ આવી શકે, વગેરે વગેરે. ઇફ આઈ વેન્ટ ધેર, તો ઇફ કન્ડિશન આવી માટે એ નહીં આવે, નન ઓફ ધીસ. તો સાચો જવાબ આવશે અહીંયા બી આવશે. કારણ કે જો સો ધેરથી વાક્ય અહીંયા સ્ટાર્ટ થયું છે, આ પર્પઝ માટેનું છે. અને અહીંયા જો કુડ આવી શકે અને જો વર્તમાન કાળ હોત અહીંયા વેન્ટની જગ્યાએ ગો તો અહીં કેન આવે. એટલે કાર્ડની સિક્વન્સ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. નાવ થર્ડ વન, એન ઇન્સ્યોરન્સ એજન્ટ શું કહે છે જો, પ્લીઝ સાઇન ઓન ધીસ ફોર્મ્સ. આ ફોર્મ ઉપર સહી કરો. તો ક્લાર્ક શું કહે છે જો, ગિવિંગ સજેશન. આ પહેલાંને જેવું થયું, એડવાઇસ એટલે સલાહ આપી, ગિવિંગ સજેશન એટલે સૂચન આપવું. તો યુ વોટ ટુ રીડ આઉટ ટર્મ્સ એન્ડ કન્ડિશન ફર્સ્ટ બિફોર આઈ સાઇન ધ ફોર્મ. આઈ વુડ રાધર, તો વુડ રાધર છે એ ચોઈસ માટે છે એટલે નહીં આવે. ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મેન્શન્ડ આર એઝ કોમ્પ્લેક્સ એઝ ટેક્સ લોઝ. આઈ નીડ ટુ રીડ કન્ડિશન ઇન ઓર્ડર ટુ સાઇન, ઇન ઓર્ડર ટુ તો પર્પઝમાં આવે. માટે સાચો જવાબ આવશે એ. કારણ કે ઓટ ટુ છે ને એ સલાહ આપવા માટેનું, સજેશન આપવા માટેનું ક્રિયાપદ છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કૌંસમાં જે ગિવિંગ સજેશન એટલે કે કૌંસમાં જે મુદ્દો આપેલો છે એની વાક્યરચના કઈ છે એ તમે શોધી કાઢવાની હોય એટલે તમને આના માર્ક્સ મળી જાય. ચોથું જુઓ, a boy says, how is the elephant as living animal. તમે હાથીને જીવંત પ્રાણી તરીકે કેવું છે, તમે કેવું ગણો છો એને. તો ઝૂ કીપર શું કહે છે જો, કમ્પેરિંગ થિંગ. હવે જો વિદ્યાર્થી મિત્રો કમ્પેરિંગ થિંગ આવે એટલે તમારે શું સમજવાનું, ડિગ્રી. એટલે આમાંથી ડિગ્રીવાળું વાક્ય કયું છે એ શોધવાનું છે તમારે. ધ એલિફન્ટ ઇઝ એ મેમલ એટલે આ નહીં આવે. ધ એલિફન્ટ ડેલી રિક્વાયર્સ અ લોટ ઓફ ફૂડ ટુ ઇટ. આમાં પણ ડિગ્રી નથી. ધ એલિફન્ટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ લિવિંગ એનિમલ્સ. હા, આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. હજી ચોથો વિકલ્પ જોઈ લો કદાચ, ધો ધ એલિફન્ટ, તો કોન્ટ્રાસ્ટ આવ્યું,
માટે સાચો જવાબ આવશે સી. એટલે અહીંયા હાથી છે એ જીવંત જે પ્રાણીઓ છે એમાં મોટા છે એમાંનું એક છે એવું થાય. પાંચમું, અ ગર્લ. Why did the farmer put up the scarecrow in his field? વિદ્યાર્થી મિત્રો, સ્કેરક્રો એટલે ખેતરમાં જે ચાડીઓ હોય તે વાંસની ઉપર પેલું માણસ જેવું કપડાં પહેરાવેલા હોય, પક્ષીઓને બેવડાવવા માટે, માણસને બેવડાવવા માટે મૂકેલા હોય ને, એને સ્કેરક્રો કહેવાય. તો ગાઈડ શું કહે છે જો, શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ દર્શાવવો. તો હેતુ દર્શાવવા માટે હમણાં જ આપણે જોયું હતું, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ a view to, ઇન ઓર્ડર ધેટ. આ ચારમાંથી કોઈ પણ એક હોઈ શકે. તો આપણે જોઈએ. The scarecrow frightens the birds. B. The farmer put up the scarecrow in his field so that he could frighten the birds. C. The scarecrow is so effective that no birds come in the field. No sooner do the birds see the scarecrow than they fly away. હવે પર્પઝ બતાવવું છે એટલે વિદ્યાર્થી મિત્રો આ બી સેક્શન હશે. જો સો ધેટ આવ્યું, આ ભેગો સો ધેટ, અને પાછળ કાળ પ્રમાણે કુડાયું, માટે સાચો જવાબ બી આવશે એમાં. છઠ્ઠામાં, રાની. વાય કાન્ટ વી હિયર ધ ફૂટસ્ટેપ ઓફ કેટ? શા માટે આપણે બિલાડીના પગલાંનો અવાજ સાંભળી શકતા નથી? તો મધર કહે છે શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ દર્શાવવાનું એટલે પરિણામ દર્શાવવાનું છે. તો પરિણામ દર્શાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો કેટલા મુદ્દા છે? તો કે સો ધેટ અને વચ્ચે વિશેષણ હોય તે, પછી ડબલ ટુ અને ટુની રચના, પછી ઇનફની રચના અને સચ ધેટની રચના. આ ચાર મુદ્દાઓ છે એ શોઈંગ રિઝલ્ટ દર્શાવશે. જોઈએ આપણે. કેટ વોક સો સ્લોલી એન્ડ સોફ્ટલી ધેટ વી કેન નોટ હિયર ઇટ્સ ફૂટસ્ટેપ. કેટ વોક્સ એઝ સ્લોલી એન્ડ સોફ્ટલી એઝ સ્નેલ એટલે ગોકળ ગાય. કેટ વોક સ્લોલી એન્ડ સોફ્ટલી એઝ ઇફ, આ તો સપોઝિશન આવ્યું. ડીમાં કેટ વોક્સ સ્લોલી એન્ડ સોફ્ટલી વાઇલ્ડ હન્ટિંગ, આ નહીં આવે. સાચો જવાબ આવશે જો, કેટ વોક સો સ્લોલી એન્ડ સોફ્ટલી. જો આ ધેટ અને સોની વચ્ચે ક્રિયા વિશેષણ હોઈ શકે અને વિશેષણ હોય, અને ક્લોઝમાં એનું પરિણામ દર્શાવવા મળે. એટલે કે એટલું ધીમું અને ઝડપ એકદમ હળવેથી ચાલે છે જેથી કરીને આપણે એનો પગલાંનો અવાજ સાંભળી શકતા નથી. માટે સાચો ઓપ્શન એ આવશે. સાતમામાં, મધર. હાઉ ઇઝ મિલ્ક ફોર ધ ચિલ્ડ્રન કમ્પેર ટુ ધ અધર ફૂડ? બાળકો માટે દૂધની બીજા ખોરાકની સાથે કેવી રીતે સરખામણી કરી શકાય? તો નાની એમ કહેશે કમ્પેરિંગ થિંગ. જો કમ્પેરિંગ થિંગ આવ્યું એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ડિગ્રી આવી, એટલે ડિગ્રીનું વાક્ય તમારે હોય એ સાચું ગણવાનું. તો મિલ્ક યુઝડ ટુ, તો આ હેબિટ ઇન પાસ્ટ આ નહીં આવે. ધો મિલ્કવાળું વાક્ય આવ્યું તો આ પણ નહીં આવે, કોન્ટ્રાસ્ટ બતાવે છે ધો. મિલ્ક શુડ બી ડ્રંક વિથ a view to, તો વિથ a view to આવ્યું તો આ પર્પઝ બતાવશે, માટે આ નહીં આવે. ડી જુઓ, મિલ્ક ઇઝ ધ બેસ્ટ ફૂડ ફોર ચિલ્ડ્રન, તો ધ બેસ્ટ એ સુપરલેટિવ રૂપ છે, માટે અહીંયા ડી ઓપ્શન આવશે. આઠમામાં, મેનેજર આસ્ક વાય ડીડ હી લીવ ધ મીટિંગ અર્લી યસ્ટરડે? શા માટે ગઈકાલે વહેલી મીટિંગ છોડીને જતો રહ્યા? તો ક્લાર્ક એમ કહે છે એક્સપ્રેસિંગ પર્પઝ, હેતુ દર્શાવે છે. તો કઈ રીતે હેતુ દર્શાવાય? આગળ વાક્ય આવી ગયું વિદ્યાર્થી મિત્રો. જો, હી વોઝ ટુ અર્લી ટુ લીવ ધ મીટિંગ. બીમાં, હી લેફ્ટ ધ મીટિંગ અર્લી ઇન ઓર્ડર ટુ એટેન્ડ ધ લેક્ચર. He left the meeting in spite of his illness. કોન્ટ્રાસ્ટ છે. He left the meeting because result છે. આપ નહીં આવે. એટલે સાચો જવાબ આવશે આ આવશે. He left the meeting in early in order to. એટલે in order to આવે એટલે વિદ્યાર્થી મિત્રો પર્પઝ આવે, માટે સાચો જવાબ આવશે બી.
નોવામાં રોશન, હાઉ ડઝ સોનિયા ડિલિવર સ્પીચ? સોનિયા સ્પીચ કેવી રીતે આપે છે? તો આર્ચી કહે છે એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝિશન એટલે વિદ્યાર્થી મિત્રો સંભાવના. ગુજરાતીમાં આવતું ને જાણે રખી શકે એ જ ઇંગ્લિશમાં અહીંયા. પણ અહીંયા 2 પોઈન્ટ છે એના, એક એઝ ઇફ છે અને એઝ ધો છે. તો જોઈએ આપણે. સોનિયા ડિલિવર્ડ સ્પીચ એઝ ધ ટીચર એડવાઇઝ નહીં આવે, આ મેનર છે. બીમાં સોનિયા ગેવ ધ સ્પીચ વિથ ફૂલ ઓફ કોન્ફિડન્સ, આ પણ નહીં આવે. સોનિયા ડિલિવર સ્પીચ એઝ ઇફ, જાણે કે સી વર કાજલ ઓઝા, સી આવશે વિદ્યાર્થી મિત્રો. તેમ છતાં જો ડી જોઈ લઈએ, સોનિયા સ્પીક્સ ફ્લુઅન્ટલી એઝ હર સ્પીચ, આ નહીં આવે. તો સી આવશે કારણ કે આની અંદર એઝ ઇફ છે અને અહીંયાથી વર અને બીજી વ્યક્તિ જાણે હોય એવી સંભાવના કરી છે. અહીંયા સોનિયા એ કાજલ ઓઝા નથી, પણ કાજલ ઓઝા જાણે કે હોય એવી રીતે સ્પીચ આપે છે, માટે સાચો જવાબ સી આવશે. 10મું નીમા, વાય આર યુ વેઇટિંગ ફોર બસ? શા માટે તું બસની રાહ જોઈ રહી છે? ડોન્ટ યુ હેવ સ્કૂટર? સ્કૂટર નથી તારી પાસે? તો રિયા કહે છે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ મુદ્દો પૂછાય ને ત્યારે સમજવું એકદમ સહેલી વાક્ય રચના. ડોર એટલે કરતા મહત્વનો નથી, એટલે આમાં પેશી વોઇસનું વાક્ય હોય. ઘણી વાર સૂચના આમ પણ લખી ડોર ઇઝ નોટ, ડોર ઇઝ અનઇમ્પોર્ટન્ટ એમ પણ હોય. તો આમાં પેશી વોઇસનું વાક્ય કયું શોધી કાઢો. ચલો. ટુડે આઈ વોન્ટ ટુ યુઝ ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ, આ નહીં આવે. આઈ હેડ બટ માય સ્કૂટર ઇઝ સ્ટોલન, જો મારી પાસે સ્કૂટર હતું પણ ચોરાઈ ગયું, તો ઈ સ્ટોલન પેશી હોય છે. સીમાં જો માય સન ટુક માય સ્કૂટર ફોર ધ શોપિંગ, આઈ હેવ લોસ્ટ માય કોન્ફિડન્સ આફ્ટર ધ એક્સિડન્ટ. તો આ ત્રણમાંથી બી જવાબ આવશે અહીંયા, સ્કૂટર ઇઝ સ્ટોલન. કારણ કે અહીંયા મારું સ્કૂટર ચોરાઈ ગયું કરતા આપેલો નથી, બાય ધ થી બાય સમવન એવું છે નહીં, એટલે કર્તાનું મહત્ત્વ નથી હોતું. જ્યારે કર્મનું મહત્ત્વ હોય ને ત્યારે બાય પછી કર્તા ના આપેલો હોય, તો ત્યારે વિદ્યાર્થીઓ પેશી વોઇસ વાક્યમાં શોધી કાઢવાનું, સાવ સહેલું. 11માં મધર, આઈ હેવન્ટ સીન ટ્વિસા સિન્સ મોર્નિંગ, વેર ઇઝ સી? સવારથી મેં ટ્વિસાને જોઈ નથી, ક્યાં છે તેણી? તો નાના શું કહેજો, સિન્થેસાઇઝિંગ એટલે વાક્યોને જોડવા. સિન્થેસાઇઝ એ સી વેન્ટ આઉટ વિથ હર ફ્રેન્ડ્સ, તો આને વાક્ય જોડેલું એક જ વાક્ય સાની આવે. સી વેન્ટ આઉટ ફોર શોપિંગ ધ ગ્રોસરી, આ પણ એક જ વાક્ય છે, જોડેલું નથી. સી ટ્વિસા વેન્ટ ટુ અમ્યુઝમેન્ટ પાર્ક સિન્સ મોર્નિંગ ઇન ઓર્ડર ટુ ગેટ હર સેલ્ફ ફ્રી ફ્રોમ સ્ટ્રેસ ઓફ એક્ઝામિનેશન. તો એની ઓર્ડરથી વાક્ય જોડેલું છે, 2 વાક્યો છે, તો અહીંયા સાચો જવાબ સી આવશે. 12માં જો રાજ સર, આઈ એમ ફિલિંગ અનઇઝી ટુડે, આજે મને બરાબર મજા નથી. તો દીપ શું કહે, ગિવિંગ એડવાઇસ, સલાહ આપે છે. જો આગળ આવી ગયું વિદ્યાર્થી મિત્ર પહેલું જ, તો જોઈએ આપણે. ઇટ્સ નોટ ગુડ ફોર યુ, તારા માટે બરાબર નથી. બીમાં ગો એન્ડ બ્રિંગ ધ મેડિસિન બોક્સ, આઈ વિલ ગીવ યુ ટેબ્લેટ. સી ટેક અ બ્રેક એન્ડ હેવ સમ રેસ્ટ એટ હોમ, નહીં. યુ શુડ કન્સલ્ટ ડૉક્ટર, માટે સાચો જવાબ આવશે ડી, કારણ કે શુડથી સલાહ અપાય, એટલે અહીંયા સાચો જવાબ ડી આવશે. 13માં રુચિત, વોટ ડીડ યુ રાઇટ? તો એ શું લખ્યું? તો ક્રિસ કહે છે ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો આ જ્યારે મુદ્દો પૂછે વિદ્યાર્થી મિત્રો, ટોકિંગ અબાઉટ કોઈના વિશે બોલવું, કોઈ વ્યક્તિ વિશે, વસ્તુ વિશે, કોઈ વસ્તુના સંદર્ભમાં માહિતી આપવી. તો આમાં સચ એજ અને સેમ એજ હોય, ક્યારેક લાઇક હોય, ક્યારેક અનલાઇક હોય. તો આઈ રોટ સેમ પોઈન્ટ્સ એઝ અવર ટીચર સજેસ્ટેડ. બીજું આઈ રોટ ધ એસે એઝ અવર ટીચર ટોલ્ડ, આ મેનર છે, આ નહીં આવે. આઈ રોટ અ બ્યુટીફુલ પોએમ, આ નહીં આવે.
I wrote some notes for you so you can refer at the time examination. તો માટે સાચો જવાબ આવશે એ, કારણ કે સેમ અને એજ એટલે આ એજ એવું જ કે સેમ મીન્સ એટલે સેમ એજ અને સચ એજ હોય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે ટોકિંગ અબાઉટનો મુદ્દો એ આવશે. 14માં હિત, હુ વિલ વિન ધ પ્રાઇઝ, મોહિત ઓર પાર્થ, કોણ ઇનામ જીતશે? તો કાવ્ય શું એક્સપ્રેસિંગ એલ્ટરનેટિવ ચોઇસ. વિદ્યાર્થી મિત્રો એલ્ટરનેટિવ ચોઇસ આવે એટલે આઈધર ઓર કે નાઈધર ઓર બેમાંથી એક. તો નાઈધર મોહિત નોર પાર્થ વિલ વિન ધ પ્રાઇઝ. જોઈએ આગળ બીમાં આઈ થિંક બોથ વિલ વિન ધ પ્રાઇઝ, આ નહીં આવે. સી આઈધર મોહિત નોર પાર્થ વિલ વિન ધ પ્રાઇઝ. જો અહીંયા આઈધર છે તો અહીંયા ઓર આવવું જોઈએ પણ અહીંયા નોર મૂકેલું છે માટે આ નહીં આવે. આઈ વિશ, હું ઈચ્છું મોહિત વિલ વિન ધ પ્રાઇઝ, આ પણ નહીં આવે. સાચો જવાબ એ આવશે નાઈધર મોહિત નોર પાર્થ વિલ વિન ધ પ્રાઇઝ. 15માં કાવ્ય, વાય ડીડ યોર મધર ગેટ એંગ્રી ઓન યુ વેન યુ વર એ ચાઇલ્ડ. તો કપિલ શું કહે છે હેબિચ્યુઅલ પાસ્ટ એટલે કે ભૂતકાળની ટેવ. વિદ્યાર્થી મિત્રો યુઝ ટુ વાળું વાક્ય હોય ને એ શોધી કાઢવાનું. કપિલ told that he was very lazy so she was angry. ના નહીં આવે. કપિલ told that he used to eat 4 times so she got angry with me. હજુ એક જોઈએ. કપિલ told that he never did his homework in time. ડીમાં કપિલ told that he used to do a lot of mischiefs so she was angry on him. અહીંયા યુઝ ખાલી છે, સાચો જવાબ આવશે યુઝ ટુ વાળો. એટલે કે દિવસમાં 4 વખત જમતો એટલે એની મમ્મી ગુસ્સે થતી. આ ભૂતકાળની ટેવ હતી એને. કરણ, વાય આર યુ ગોઈંગ ટુ લાઇબ્રેરી, શા માટે તું લાઇબ્રેરી જાશ? વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે રહી ગયું છે મૂકવાનું છે. રોહિત, એક્સપ્રેસિંગ પર્પઝ, હેતુ વ્યક્ત કરો. તો આ ત્રીજી વાર વાક્ય વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જ જશે. કાંઈ ઇન ઓર્ડર ટુ હશે, કાં ઓર્ડર ધેટ હશે, સો ધેટ હશે, એટલે તમને ખ્યાલ આવી જશે વિથ આવી ટુ. આઈ વોન્ટ ટુ રીડ સાયલેન્ટલી સો આઈ એમ ગોઈંગ ટુ લાઇબ્રેરી. સો આમ નહીં આવે. માય ફાધર ટોલ્ડ મી ટુ ગો ધ લાઇબ્રેરી ફોર રીડિંગ, આ પણ નહીં આવે. આઈ એમ ગોઈંગ ટુ લાઇબ્રેરી ફોર બુક્સ, પુસ્તકો માટે જો આ પણ નહીં આવે. આઈ એમ ગોઈંગ ટુ લાઇબ્રેરી ઇન ઓર્ડર ટુ, વાયુ જો ના હેતુથી. શું ચેન્જ ધ બુક, પુસ્તક એને બદલવું છે એટલે આ હેતુ થયો એટલે આ પર્પઝ છે માટે ડી સેક્શન આવશે. 17 ટીચર, હાઉ ઇઝ રોહન ઇન સોલ્વિંગ પઝલ્સ. પઝલને સોલ્વ કરવા હોય તો રોહન કેવો છે એમાં? તો ક્રિસ કે સર શોઈંગ રિઝલ્ટ, રિઝલ્ટ દર્શાવો, પરિણામ. સર રોહન ઇઝ ડમ એટલે મૂંગો એન્ડ હી કેન નોટ સોલ્વ ધ પઝલ્સ, કોઈ ઉકેલી શકે તેમ નથી. સર આઈ થિંક રોહન વિલ સોલ્વ એની પઝલ્સ, આ ખાલી સ્ટેટમેન્ટ છે, આ નહીં આવે. સર વાય ડોન્ટ યુ ટેલ મી ટુ સોલ્વ ધ પઝલ્સ, આ પણ નહીં આવે. તો રોહન ઇઝ સ્માર્ટ ઇનફ ટુ સોલ્વ ધીસ પઝલ. જો રિઝલ્ટની અંદર ઇનફવાળું વાક્ય પણ આવે, ડબલ ટુ અને ટુની વાક્યરચનાવાળું પણ આવે એટલે અહીંયા ઇનફ આવે. ઇનફ એટલે પૂરતું. એટલે ઇનફની આગળ અહીંયા વિશેષણ હોય અને પાછો ટુ વાળું ક્રિયાપદ આવે એટલે આ પણ રિઝલ્ટ દર્શાવે છે માટે સાચો વિકલ્પ અહીંયા ડી છે. 18મો બાલે, વોટ આર યુ રીડિંગ, શું તું વાંચી રહી છું? તો સોનલ શું કહે છે જો આઈ એમ રીડિંગ, પછી ટોકિંગ અબાઉટ પર્સન, થિંગ, પ્લેસ ઇન રિલેશન ટુ ધ સમથિંગ. હમણાં જ મેં વાત કરી કે ટોકિંગ અબાઉટનો મુદ્દો આવે તો સચ એજ, સેમ એજ મોટે ભાગે હોય, બીજા પણ હોઈ શકે. તો આઈ એમ રીડિંગ અ બુક સજેસ્ટેડ બાય અવર ટીચર, આ નહીં આવે. આઈ એમ રીડિંગ સચ અ બુક, એવું બુક, સચ એટલે એવું જ પુસ્તક, એજ એટલે કે જે, અવર ટીચર એજ, જે આપણા શિક્ષકની પાસે છે એવું જ પુસ્તક હું વાંચી રહી છું એટલે અહીંયા બી સેક્શન આવે, બી જવાબ આવશે. આઈ એમ રીડિંગ નોવેલ્સ નાઉએડેઝ, આજકાલ નોવેલ્સ વાંચી રહી છું. આઈ એમ રીડિંગ લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ.
એટલે એમાં સાચો જવાબ ટોકિંગ અબાઉટમાં આવશે સચ અને હેઝ. કાંઈ સેમ એજ હોય તો ટોકિંગ અબાઉટ પર્સન થિંગ પ્લેસ એ મુદ્દો ધ્યાનમાં રાખવાનો. 19માની અંદર મિથ. હુ ઇઝ ક્લેવર બિટવીન અજય એન્ડ વિજય? જો આમાંથી બેમાંથી હોશિયાર કોણ છે એમ તો હવે જવાબ આપે છે ને કમ્પેરિંગ એટલે કે ડિગ્રીવાળું વાક્ય વિદ્યાર્થી મિત્રો. અજય ઇઝ ધ ક્લેવરર ધેન વિજય. કમ્પેરિટિવ ડિગ્રી. બીમાં બોથ આર ઇક્વલી ક્લેવર. સીમાં અજય ઇઝ એઝ ક્લેવર એઝ વિજય. હવે આ તો બેમાંથી કોણ હોશિયાર છે એવું કીધું છે એટલે આ તો સરખું સરખું માટે એ નહીં આવે. ડીમાં આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધેર. હું કંઈ જાણતો નથી. એટલે સાચો જવાબ આવશે અજય ઇઝ ક્લેવરર ધેન વિજય. એટલે કે અજય વિજય કરતાં વધારે હોશિયાર છે. વિદ્યાર્થી મિત્રો કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર પાછળ હોય અને ધ્યાન હોય. ધ્યાનમાં પણ તમારે ધ્યાનમાં રાખવાનું એ આવે એ નહીં. બરાબર. 20મો મુદ્દો. દેવિયા. હાઉ ડુ યુ રાઇટ એ પોએમ? કેવી રીતે તમે કવિતા લખો છો? રીના. એક્સપ્રેસિંગ મેનર. મેનર એટલે રીત દર્શાવે છે. આનો ગ્રામરનો મુદ્દો છે એઝ. આઈ રાઇટ પોએમ એઝ માય ટીચર એડવાઇઝીસ. આઈ રાઇટ ધ પોએમ વિથ માય ઇમેજિનેશન. મારી કલ્પનાથી લખું છું. આઈ રાઇટ ધ પોએમ ઓન માય ઓન. મારી રીતે લખું છું. આઈ રાઇટ ધ પોએમ ટોકિંગ ઇન્સ્પિરેશન ફ્રોમ ફેમસ પોએટ્સ. સાચો જવાબ આવશે અહીંયા એઝ માય ટીચર એડવાઇઝીસ. જેમ મારા શિક્ષક સલાહ આપે છે એવી રીતે હું કવિતા લખું છું. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે મેનરનો મુદ્દો આવે એટલે અહીંયા એજ ની જેમ. પછી અહીંયા બીજો કરતા આવે અને અહીંયા ક્રિયાપદ કાળ પ્રમાણે મૂકવાનું હોય. હવે જો આ સેમ ક્રિયાપદ તમારે અહીં યુઝ કરવો હોય તો આવી શકે નહીં, તો એને બદલે ડુ ડઝ ડીડ કાળ પ્રમાણે મૂકવાના. પણ રાઇટ ક્રિયાપદ છે એનાથી જો જુદું ક્રિયાપદ તમારે મૂકવું હોય તો મૂકી શકો. અહીંયા જો ઈએસ લાગેલો છે સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કારણ કે અહીં રાઇટ સાદો વર્તમાનકાળ છે ને એટલા માટે વિદ્યાર્થી મિત્રો. દેટ્સ ઓલ.